राधे 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 जपो चले आएंगे बिहारी। राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। ओ राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। राधा मेरी चंदा चकोर है 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 बिहारी। राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। राधा मेरी गंगा तो धार है 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 बिहारी। ओ राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। श्री राधे राधा रानी सागर तरंग है बिहारी। 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 राधे 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 जपो चले आएंगे बिहारी। राधे राधे जपो चले आएंगे बिहारी। राधा रानी मिश्री तो स्वाद है 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 बिहारी। ओ राधे 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 चले आएंगे बिहारी। રસમાંથી જ રાસ શબ્દ આવ્યો। આંખનો રસ હોય, કાનનો રસ હોય, જીભનો રસ હોય, તમામ ઇન્દ્રિયોના રસ છે। પણ જ્યારે ભગવાન કૃષ્ણએ વેણુનાદ કરીને આ રાસ રચ્યો ત્યારે બધી ઇન્દ્રિયો એક સાથે થઈ ગઈ। ગોભી પીબતી અને એવું લખ્યું છે કે ભગવાન કૃષ્ણને જોયા પછી ગોપીઓ એવા પાગલાવસ્થામાં આવી ગઈ છે। ચક્ષુભ્યામ પિબંત્યેવ અને જીહ્વયા લિહેન્તીવ, જાણે કે જીભથી કૃષ્ણને ચાટતી હોય, જાણે કે આંખોથી કૃષ્ણને પીતી હોય।
એમ ગોપીઓ દોડતી દોડતી આવી છે રાસમાં. મોહ એ જુદી વસ્તુ છે અને પ્રેમ એ જુદી વસ્તુ છે. વ્યક્તિ જ્યારે મોહથી ઉપર ઉઠે ત્યારે પ્રેમ કહેવાય. બીજ જ્યાં સુધી જમીનના ગાળવામાં આવે નહીં ત્યાં સુધી બીજ નાના છોડ તરીકે કે વૃક્ષ તરીકે બહાર પણ ના આવે. વિચાર કરો, જે જમીનમાં આપણે બીજ ગાળીએ છીએ એ જમીન કઠોર હોય, બીજ કેટલું કોમળ હોય અને છતાંય જમીનને ફાડીને બહાર નીકળે અંકુર રૂપે. એમ જીવનમાં વાસના છે એ જ્યારે બીજ જમીનમાં છે તો અંધકારમાં છે, પણ ધીરે ધીરે જ્યારે પ્રકાશ આવે, વાસનાથી દૂર થાય, પ્રકાશમાં એનો વિકાસ થાય, પછી અંકુર બને, છોડ બને. એની પદ્ધતિ હોય તો એ વૃક્ષ બને. જે પ્રકારનું બીજ હોય તેવી પરિસ્થિતિ બને. પણ પહેલા બીજ અંધકારમાં હતું, પછી એ બીજ પ્રકાશમાં આવ્યું. એમ આપણે વાસનામાંથી ધીરે 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 કથારૂપી સતત સૂર્યના કિરણો, ગંગાજળ વગેરે પધરાવી જેમ પેલા બીજને આપણે બહાર કાઢીએ છીએ, એમ હૃદયમાં રહેલી વાસનાને ધીરે ધીરે વ્યક્ત કરવાની છે. અને જ્યારે અંકુર બનશે ત્યારે પ્રેમાંકુર સ્ફુર્યું કહેવાય. વાસના વિના સંસારમાં કોઈ રહી શકતું નથી. પણ એ જ વાસનાને જો સત્સંગનું જળ પીવડાવવામાં આવે, સૂર્યના કિરણોની જેમ સત્સંગના કિરણો આપવામાં આવે, ચંદ્રના અમૃતની જેમ ભાગવતનું અમૃત પીવડાવવામાં આવે, તો ધીરે ધીરે એ જ વાસના એ ઉપાસના બની જાય, એ જ મોહ પ્રેમ બની જાય. ભગવાન કૃષ્ણએ જે રાસલીલા રચી છે એમાં કેવલ પ્રેમના દર્શન છે, વાસના ક્યાંય જ નથી. આપણે સવારે જોયું એમ ગોપીઓને કોઈ દેહાધ્યાસ નથી. ગોપીઓ ભાગી છે, દોડતી દોડતી આવી છે. પ્રેમ કોને કહેવાય? બેન ભાઈ રહે સાથે. માતા પિતાએ ભગવાનના ઘરે વિદાય લીધી. બંને બિચારા હજુ તો 10 ને 8 વર્ષની ઉંમરના. બેન ઘરે પોતાના ભાઈ માટે રસોઈ બનાવે અને ભાઈ બહાર કામ કરે. સમજો પ્રેમ કોને કહેવાય તે. પછી ભાઈ મજૂરી કરી આવે, બેનને પૈસા આપે ને એમાંથી રોજનું જીવન ચાલે. એટલો પૈસો પણ ન મળે કે કંઈક ભેગું કરી શકે. એમાં એ ભાઈનો જન્મદિવસ આવ્યો. એટલે બેનને થયું કે આજે મારા ભાઈ માટે હું કંઈક સારી રસોઈ બનાવું. પણ ડબલામાં જોઈએ તો કોઈ વસ્તુ નહીં. એટલે બેને વિચાર્યું કે મારે મારા ભાઈને સરસ જમાડવું છે, પણ કેવી રીતે જમાડું? મારા ઘરમાં તો કોઈ પદાર્થ છે નહીં, પૈસા છે નહીં. પછી એની નજર પડી, દર્પણ સામે ગઈ, નજર પડી તો એના લાંબા વાળ હતા. એટલે બેનને થયું કે મારા વાળ વેચી આવું. ભાઈને યાદ આવ્યું કે મારો આજે જન્મદિવસ છે તો મારી બેન માટે કાંઈ લઈ જાઉં. પણ ખાવા પૂરતા પૈસામાંથી પૈસા બચે નહીં, શું લઈ જવું? બહુ જ થોડી કરકસર કરીને એક વસ્તુ ભાઈએ ખરીદી. ઘરે આવ્યો, બેને માથા ઉપર કપડું વીંટ્યું હતું. પછી ભાઈને જમાડે છે.
બેન પ્રેમથી જમાડે છે. આટલી બધી વાનગીઓ જોઈને ભાઈના મનમાં પ્રશ્ન થયો કે આ પૈસા ક્યાંથી લાવી. એટલે બેનને પૂછ્યું ભાઈએ કે તું આ પૈસા ક્યાંથી લાવીને આટલી વાનગી સામગ્રી બનાવી કેવી રીતે? એટલે બેન કાંઈ બોલે નહીં. ભાઈ તું પહેલાં જમી લે. ભાઈએ જમી લીધું અને પછી કહ્યું કે બેના તારા માટે આજે એક બહુ સરસ ભેટ લાવ્યો છું. આજે મારો જન્મદિવસ છે ને એટલે તારા માટે હું ભેટ લાવ્યો છું. આમ ગજવામાંથી કાઢી પાછળ હાથ મૂકી છુપાવીને કહેવા લાગ્યો કે શું હશે બોલ ભેટ. એટલે બેન કે મને ખબર નથી, જલ્દી બતાવ મારા માટે તું શું લઈ આવ્યો? તો ભાઈએ કાંસકો બતાવ્યો આગળ. બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. બંને એકબીજા માટે જીવે છે. જ્યારે મારી પાસે વાળ હતા ત્યારે મારી પાસે કાંસકો નહોતો અને આજે તું મારી માટે કાંસકો લાવ્યો તો મારી પાસે એ વાળ નથી. આવું આપણા જીવનમાં બને છે. હા, જ્યારે ભૂખ હોય ત્યારે ભોજન ના હોય અને જ્યારે ભોજન હોય ત્યારે ભૂખ ભાગી જાય. સમાજમાં ઘણા એવા પરિવારો આજે પણ છે કે જેના પેટ ભૂખ્યા છે ને રાત્રે સૂઈ જાય છે, અને ઘણા એવા પરિવારો છે એ જમે એટલે એના કરતા 4 ગણું બગાડતા હશે. આનું નામ પ્રેમ. એક બીજા માટે જે જીવે ને એને પ્રેમ કહેવાય. એક વૃંદાવનની બહુ સરસ વાત છે આ પ્રેમ બાબતની. રસ ત્યારે જ વહે, રાસ ત્યારે જ થાય કે જ્યારે પ્રેમ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. નંદા કે નંદ ભજો રાધે ગોવિંદા. નંદા કે નંદ ભજો રાધે ગોવિંદા. આ મહાત્મા વૃંદાવનમાં રહે અને રોજ જુદા જુદા ઘરે જઈ ભિક્ષા માગી પોતાનું જીવન યાપન કરે. એમના એક સાથી મહાત્મા હતા, એ વિદેશ પહોંચ્યા હતા. સરસ મજાનો આશ્રમ કર્યો. પછી 2-4 વર્ષે વૃંદાવનમાં આવ્યા. પેલા મહાત્માની સરસ મજાની કુટિયા, માટલું મૂક્યું હોય, સાદડી પાથરી હોય અને ફક્ત કૃષ્ણનું ચિંતન કરતા કરતા સમય વ્યતીત કરે. એટલે પેલા વિદેશના મહાત્માએ કહ્યું કે તમે આટલું બધું કષ્ટ સહન કરો છો, અહીં વૃંદાવનમાં શું છે? એના કરતા ચાલો ત્યાં. ત્યારે પેલા મહાત્માએ કહ્યું કે વૃંદાવનમાં શું નથી? જ્યાં કૃષ્ણ છે ત્યાં બધું જ છે. પછી મહાત્માને વૃંદાવનના ગલીઓમાં લઈ જાય છે. બપોરનો સમય થયો, 12 વાગ્યા છે. મહાત્માના કે ચલો ભિક્ષા લેવા. મહાત્મા કહે હું ભિક્ષા નહીં માગું. બોલે તમે મારી સાથે ચલો, હું માગીશ. પછી બપોરના 12 વાગે બરાબર કોઈના ઘરે ગયા તો એક બેન પોતાના બાળકને ગાયનું દૂધ ગ્લાસમાં કાઢીને પીવડાવતા હતા. એટલે પેલા મહાત્માએ કહ્યું કે માં મોકે ભૂખ લગી હે, મોકે દે.
એટલે પેલી માએ પોતાના બાળકના મોઢામાંથી ગ્લાસ ખેંચીને મહાત્માને પીવડાવી દીધો. એટલે બાજુમાં પેલા વિદેશી મહાત્મા હતા એ કે તમને જરાય અક્કલ છે કે નહીં? તમે જૂઠું દૂધ પીધું? પછી એ મહાત્મા જે ઉત્તર આપે છે, અદ્ભુત ઉત્તર આપે છે. તમને ખબર નથી, વૃંદાવનમાં એક એક માં છે ને યશોદાનું રૂપ છે. તમને એ દેખાયું, એને એના બાળકના મોઢામાંથી ગ્લાસ કાઢી અને મને દૂધ પીવડાયું, એનો પ્રેમ તમે ન જોયો? આ રાસ કથા કહેવાય, આ પ્રેમ કથા. ભગવાને જુદા જુદા રાસ રચ્યા છે. એક રાસ એવો રચ્યો, ચારે બાજુ ગોપી અને મધ્યમાં કૃષ્ણ. ગોપી ચારે તરફ રાસ કરે, મધ્યમાં કૃષ્ણ સુશોભિત છે. આકાશ મંડળમાં ચંદ્ર ભગવાનનો સાળો કહેવાય. સાળાને કહ્યું કે તું ચાંદની પ્રાથરી દે. અને ભગવાન કૃષ્ણ હવે શરદ પૂનમની રાત્રિના રાસ રમે છે. આજ રસિયો રમે છે રાસ રંગ મારે, 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 આજ રસિયો રમે છે રાસ રંગ. પ્રેમ જાગ્યો છે અંગે અંગ મારે, પ્રેમ જાગ્યો છે અંગે અંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ. પ્રભુએ રાસ રચાવ્યો. પ્રથમ રાસમાં કૃષ્ણ મધ્યમાં અને ગોપી ચારે તરફ. આકાશમાં જેમ ચંદ્ર હોય, નક્ષત્ર વીંટાયા હોય, એમ ગોપીઓની મધ્યમાં ભગવાન કૃષ્ણ વીંટાયા છે. આજ રસિયો રમે છે રાસ રંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે. એક ગોપી ને એક કાન સાથ મારે, એક ગોપી ને એક કાન સાથ મારે, કાન ગભરાવે કાન વેણુનાદ મારે, કાન ગભરાવે કાન વેણુનાદ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે, આજ હવે બીજો રાસ રચ્યો. કેવો રાસ છે? એક એક ગોપીને એક એક કાન છે, એક એક ગોપીને એક એક કાન છે. વિચારો, એક ગોપી એક કાન. એટલે ભગવાન કૃષ્ણ એ કોઈ જીવ નથી, ભગવાન કૃષ્ણ સાક્ષાત શિવ છે. અને આજે ભગવાને પોતાના દેહમાંથી એકના અનેક રૂપ થયા. એકોહમ બહુશ્યામ. ભગવાન આજ અનેક રૂપ ગ્રહણ કરે અને બધા જ કૃષ્ણના રૂપ. એક એક ગોપીને એક એક કાન છે, એક એક ગોપીને એક એક કાન છે. રસિયો રમે છે રાસ રંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે, આજ રસિયો રમે છે રાસ રંગ મારે.
ધમાલ મારે આજ રસિયો રમે છે રાસ રંગ મારે डोल झार फूल कुंजन बन मारे डोल झार फूल कुंजन बन मारे अति शोर करे मोर मधुबन मारे अति शोर करे मोर मधुबन मारे आज રસિયો રમે છે રાસ રંગમાં